હેલો મિત્રો, આજના નવા વિડીયોની અંદર આપણે જોઈશું અપૂર્ણાંકમાં કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની. એટલે કે અપૂર્ણાંક આપેલો છે એમાં નાનો અપૂર્ણાંક કઈ રીતે નક્કી કરો, મોટો અપૂર્ણાંક કઈ રીતે નક્કી કરો. એટલે કે લેસ ધેન ને ગ્રેટર ધેન, આ બેના વચ્ચે અંદર લેસ ધેન ને ગ્રેટર ધેન નક્કી કરવાનું છે. કઈ રીતે આવશે એ આપણે જોવાનું છે. તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો ચાલો, તો સંખ્યા આલેલી છે 4/9, 5/11. કયો અપૂર્ણાંક નાનો છે? આપણે નાનો ખાલી જોવાનું છે કે નાનો અપૂર્ણાંક કયો આમાંથી. તો સૌપ્રથમ જે નેચર સંખ્યા આપેલી છે એનો આપણે લસા કરવાનો રહેશે. ચાલ, તે અલગ અલગ સંખ્યા આપેલી છે. તો સૌપ્રથમ આપણે લસા કરીશું. લસા કેમ કરવામાં આવે છે કે જો સરખી સંખ્યા આપેલી હોય તો ડાયરેક્ટ શોધતા આવે, પણ સરખી સંખ્યા આપેલી નથી નીચે, તો લસા શોધવાનો રહેશે. કોનો શોધવાનો? 9 અને 11 નો. 11 ના આવે પછી 11 ની 1 ઘાત, 9 ના આવે પછી 3 તારી 9 એટલે 3 ની 2 ઘાત, 11 અને 3 ની 2 ઘાત એટલે કે 99. 11 નો 99. તો 11 નો 99 થશે. તો આ 99 નો લસા મળ્યો કહેવાય. તો સૌ પ્રથમ હવે આટલા એવા હવે પાડવાના જેમ કે 99 ગુણાકાર થવો જોઈએ એનો. તો જેમ કે 9 છે આટલા, આટલું 4 છે, 5 છે આટલા, અને આટલા 11. આવી રીતે સંખ્યા મૂકી દેવાની. આટલા કેટલા 9 મૂકો તો 99 થાય, તો 11 9 99 થાય. તો આટલે પણ 11 વડે ગુણી દેવાના. આટલા 11 આપ્યા તો કેટલા વડે ગુણીએ તો 99 થાય. તો 9 વડે ગુણીશું તો 99 થશે. તો એવી જ રીતે આમાં પણ 9 મૂકી દઈએ. આમાં જેટલા મૂકો એટલા વડે મૂકી દે. હવે એનો ગુણાકાર કરી દઈએ. 11 ચોક 44, 11 નો 99, પછી 5 9 45 અને 11 નો 99. હવે બે સમાન આવી જાય. એવી રીતે આ બે સમાન મળી ગયા. હવે આપણે સીધું ખબર પડી જશે કે બેમાં કોણ મોટું નાનું. તો સૌપ્રથમ આટલે 44/99, 45/99. તો ખબર પડી જાય કોણ મોટું છે. તો પહેલા સૌપ્રથમ 44/99 લખી દઈએ અને 45/99. આપણે ખબર છે કોણ નાનું છે કોણ મોટું છે. તો આ નાનો છે એટલે કે નાનો છે આપણે નક્કી થઈ ગયો. આ નાનો છે, આ મોટો છે થઈ શકે. એટલે કે આ બે માંથી નાનો કોણ કહેવાય? તો આ કહેવાય 44/99. એટલે કે 4/9 એ નાનો અપૂર્ણાંક છે. બીજો એક્ઝામ્પલ જોઈશું. જો સમજણ ના પડે તો ફરીથી સમજાવી દો. 4/9, 5/11. કયો અપૂર્ણાંક નાનો છે? તો આમાંથી એ શોધવા માટે બેની સંખ્યા નેચર અપનમાં એટલે કે નેચર ભાગાકારની અંદર સરખી સંખ્યા આવેલી હોવી જોઈએ. ત્યારે ડાયરેક્ટ ગ્રેટર ધેન લેસ ધેન મૂકી શકીએ. નાનો અપૂર્ણાંક શોધવા માટે આપણે શોધીશું 9 અને 11 નો લસા લઈશું. એનો લસા આવશે 99. આ બેની વાત કરીએ તો આ બેની અંદર જેટલી સંખ્યા 99 ગુણાકાર થવો જોઈએ. જેમ કે 4/9, 9 આપેલી તો કેટલા વડે ગુણીશું તો 99 થાય. તો 11 વડે ગુણીશું એટલે 11 વડે આને ગુણો તો આનો ગુણવો પડે. જેમ કે 11 આપેલા છે, કેટલા વડે ગુણીએ તો 99 આવે. તો 11 નો 99. તો 9 વડે ગુણીશું એટલે 99 મળે. તો 99 ને 9 વડે ગુણ્યા, 9 વડે ગુણ્યા. એવી રીતે 11 ચોક 44, 11 નો 99, 5 નો 45, 11 નો 99. એવી રીતે નેચર બે સંખ્યા સમાન આવી જાય. હવે આપણે નક્કી કહી શકીએ કે કોણ મોટું કોણ નાનું. તો 44 આટલા અને આટલા 45. તો 44 નાના કહેવાય. એટલે 44/99 એટલે કે 4/9. તો 4/9 એ નાનો અપૂર્ણાંક છે એમ કહી શકાય. હવે આપણે જોઈશું 2 3 3 અને 4. આમાંથી અપૂર્ણાંક સૌથી મોટો કયો છે એ જોવાનું છે. મોટો છે કયો આમાંથી બે માંથી? તો સૌથી મોટો અપૂર્ણાંક કયો હતો? આપણે સૌથી નાનો અપૂર્ણાંક જોઈએ. હવે સૌથી મોટો અપૂર્ણાંક જોઈએ. તો સૌપ્રથમ હવે બે સંખ્યા સમાન આપેલી નથી, તો એનો આપણે લસા શોધી દઈએ. લસા થશે 3 અને 4 નો. 3 નું 3 ની 1 ઘાત થશે. 4 ની વાત કરીએ તો 4 ની 1 ઘાત થશે. એટલે કે 3 ચોક 12. તો એને 12 લસા થયું કહેવાય. તો 2 ની અને આવી રીતે પહેલા સૌપ્રથમ લખી દેવાનું એટલે ભૂલ પડે નહીં. હવે તેને એવી સંખ્યા જોડે ગુણાકાર એનો 12 થયો. જેમ કે 3 ચોક 12. તો આને પણ 4 વડે ગુણીશું. 4 ને એવી સંખ્યા વડે ગુણાકાર થવો જોઈએ 12.
એટલે કે 4 તરી 12, તો એને કે 3 વડે ગુણી દઈએ. હવે જોઈએ, હવે ગુણાકાર કરી દઈએ. 4 દુ 8, 3 ચોક 12, પછી 3 તરી 9, 3 ચોક 12, એટલે કે 4 તરી 12. હવે બની ગયો જવાબ 12. 12 સમાન મળી ગયો. એક બાજુ 8 છે, એક બાજુ 9 છે. આપણે શોધવાનું કીધું સૌથી મોટો, તો 8, 12, 9, 12. સૌથી મોટો કયો? 9, 12. 9, 12 ની સંખ્યા કઈ હતી? 3, 4, 3, 5, 3, 4, એટલે કે 3/4. તો 3/4 એ સૌથી મોટો અપૂર્ણાંક છે. આવી રીતે સૌથી મોટો અપૂર્ણાંક મળ્યો કહેવાય. તો 9/12 એટલે 3/4 એ સૌથી મોટો અપૂર્ણાંક કહેવાય. તો આવી રીતે શોધી શકાય છે. આવી ખાલી જગ્યાઓ ટેટ એક્ઝામમાં, ટાટ એક્ઝામમાં, રેલવેની એક્ઝામમાં, આઈપીએસમાં, આવી બધી એક્ઝામોમાં બહુ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તો આવી ખાલી જગ્યાઓ આપણે રીત આવડતી હોય તો ગમે તે ખાલી જગ્યા આવે, ગમે તે એમસીક્યુ આવે, દાખલો આવે તો આપણે શોધી શકીએ. સૌપ્રથમ લસા શોધી દેવાનો, પછી એનો ગુણાકાર એવી રીતે કરવો જે કે એનો લસા જેવો મળવો જોઈએ. પછી સમાન થઈ જાય પછી તો આવડે પોતા. તો આવી રીતે શોધવાનું થશે. હવે સંખ્યા આપણે લઈએ 5/4 અને 1/2. હવે 3 સંખ્યા લઈએ, એમાંથી સૌથી મોટું પૂર્ણ આપણે જોઈશું. કેટલી 3 સંખ્યા લઈએ તો જોઈએ. હવે આપણે જોઈએ સૌપ્રથમ કેટલી સંખ્યા થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણે 3 નો લસા લઈ લઈએ. હવે 3 સંખ્યા આપેલી તો શું કરીશું એની આપણે વાત કરીએ. તો લસા 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત થશે, અને 4 ની પણ આ લઈ 2 ની 2 ઘાત થશે. તો 2 ની ઘાત જે સૌથી મોટી ઘાત વાળી સંખ્યા હોય એમાં લસામાં આવે તો 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત આવે. તો 2 ની 2 ઘાત વાળી આવશે અને 3 ની 1 ઘાત આવશે. તો 2 ની 2 ઘાત એટલે કે 4 તરી 12. તો 12 એનો લસા મળ્યો કહેવાય. તો 12 લસા થયો. તો સૌપ્રથમ આપણે દર્શાવી દઈએ 1, 2, અલ્પવિરામ કરી 3, પછી 5. આવી રીતે દર્શાવી દઈએ. હવે જોઈએ 4 તરી 12 આપણને લસા મળ્યો કહેવાય. હવે જોઈએ આટલા લસા છે ચણા 12, 2 છગ 12 આવે. પછી જે 3 છગો 12 આવે. 4 તરી 12 આવે. તો બધામાં 12 જવાબ આવી ગયો. અમે 6 એ 12 આવે, અમે 4 એ 12 આવે, અમે 3 એ 12 આવે. તો આવી રીતે જવાબ મળી જાય. સૌપ્રથમ ગુણાકાર કરી દઈએ. 6 એ 6, 6 દુ 12, 4 દુ 8, 3 ચોક 12, 5 તરી 15, 15 4 તરી 12. મળી ગયો જવાબ. હવે આપણને લેસ ધેન ગ્રેટર ધેન એવું બધું દર્શાવી દઈએ. તો સૌપ્રથમ પહેલા રકમ લખી દઈએ 8, 12, 15, 12. આપણે જાણી શકીએ છીએ કે સૌથી મોટી કઈ છે. 6 થી મોટી 8, 8 થી મોટી 15. તો સૌથી મોટી કઈ? 15, 12. તો 15/12 એ મોટી એટલે કે 5/4. તો 5/4 એ સૌથી મોટો અપૂર્ણાંક છે. હવે નાનો અપૂર્ણાંક કીધો હતો તો સૌથી નાનો અપૂર્ણાંક આ કહેવાય. એક 1/2 એટલે કે 6/12 એટલે કે 1/2 એ સૌથી નાનો અપૂર્ણાંક કહી શકાય. તો આવી રીતે પણ પૂછી શકીએ. તો વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. જય શ્રી રામ.